હેલો ગાઈસ, કેમ છો? બધાને જય શ્રી કૃષ્ણ. મારા હું સીમાની બનારસમાં રહું છું અત્યારે હાલમાં. તે આજે આપણે વાત કરીશું બનારસમાં શું શું જોવાલાયક સ્થળ છે. ઘણા બધા તો ધાર્મિક સ્થળો જ છે અહીંયા જો દર્શન કરવા માટેના. છાત્રાવાસીઓ પણ બહુ આવે છે, કારણ કે અહીંયા 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે કાશી વિશ્વનાથનું મંદિર. તેમાં ઘાટ પણ ઘણા બધા છે, 80થી વધારે. અને નમો ઘાટ પણ નવું બન્યું છે હમણાં. ત્યાં નરેન્દ્ર મોદી તેનું ઉદ્ઘાટન કરવા આવેલા હતા. પછી આગળ જોઈએ તો મણિકર્ણિકા ઘાટ આવેલો છે. ત્યાં 24 કલાક લાશ બળતી હોય છે. વેઇટિંગમાં વારું આવે, કારણ કે દિવસ ને રાત એક પછી એક લાઈનમાં વારો આવે છે. એટલે 24 કલાક ઘણી બધી સગવડીઓ છે ત્યાં મણિકર્ણિકા ઘાટમાં. અને અહીંની પ્રસિદ્ધ એવી હોળી બનારસની મણિકર્ણિકા ઘાટમાં રમાય છે. અઠવાડિયું અગાઉ શરૂ થઈ જાય છે હોળી રમવાનું. મણિકર્ણિકા ઘાટની પ્રસિદ્ધ દુનિયામાં માનો કે દુનિયામાં કહીએ તો પણ ચાલે એવી મણિકર્ણિકા ઘાટની હોળીનું માયતમ છે અહીંયા. પછી વાત કરીએ તો આગળ મંદિરમાં આપણે દર્શન કરવા જઈએ તો 2 ગેટ છે. એક આગળથી જવાય પણ અને પાછળથી પણ જવાય. અને અહીંયા એક મંદિરની પાછળની બાજુ એટલે સામેની સાઈડ પોઠિયો આવ્યો છે. પોઠિયો છે ત્યાં એવું માનવામાં આવે છે કે સામે એક દરગાહ છે, ત્યાં શિવલિંગ નીકળી છે. હજી તો કોઈ ફેસલો આવ્યો નથી, કેસ કોર્ટમાં લડાઈ છે કે અહીંયા શિવલિંગ છે અને પોઠિયો તેની રાહ જોઈને બેઠો છે. 80 ફૂટ માનો કે જગ્યા હશે. એક્ઝેક્ટ પોઠિયાની સામે જ છે, પણ ત્યાં દરગાહ છે, ત્યાં મુસ્લિમ લોકો તેના પગને હાથને એવું ધોતા હતા, એવું બધું કહેવામાં આવે છે. પછી મંદિરમાં તો આગળ ને પાછળ 2 જગ્યાએ ગેટ છે. લાઈન પણ ટ્રાફિક બહુ જ હોય છે. અત્યારે તો ઉનાળાની સિઝનમાં તો જાત્રાવાળું બહુ આવે તેથી બહુ બધી ભીડ હોય છે ત્યાં. પછી ગંગામાં સ્નાન કરવું હોય તો આ ઘાટે આ બાજુ સ્નાન પણ કરી શકાય ને સામેની સાઈડ પણ જઈ શકાય, કારણ કે હોડી લઈને પણ નવાય તેવું સરસ મજાની વ્યવસ્થા છે. કપડાં બદલવાની પણ વ્યવસ્થા છે. પછી અહીંયા 2 ટાઈમ આરતી થાય છે, ગંગા આરતી સવારે ને સાંજે. હોડીમાં બેસીને દર્શન કરી શકાય, આરતીનો લાવો લઈ શકાય. અને સામેની જગ્યાએ પણ બેસવાની વ્યવસ્થા છે. અને અહીંયા તો પ્રસિદ્ધ એવી બનારસની સાડીઓ પણ બહુ સરસ, ખૂબ મસ્ત મળે છે, સરસ મજાની હોય છે. ઘણા બધા નીતા અંબાણી જેવા પણ અહીંયા આવે છે કાશી વિશ્વનાથના દર્શન કરવા અને સાડીની ખરીદી કરવા આવે છે. અને અહીંયાનું ફેમસ એવું પાપડી ચાટ પણ મળે છે. તે નીતા અંબાણીની જેવા સેલિબ્રિટી પણ ખાય છે. પછી આગળ વાત કરીએ તો સંકટ મોચન હનુમાન દાદાનું મંદિર છે. ત્યાં આપણે ગુજરાતમાં સાળંગપુર હનુમાન દાદાનું મંદિર કેવું આવેલું છે તે રીતના જ અહીંયા સંકટ મોચન હનુમાન દાદાનું મંદિર આવેલું છે. તે શનિવારે અને રવિવારે બહુ ભીડ હોય છે ત્યાં પણ. પછી અન્નપૂર્ણામાનું મંદિર આવ્યું છે. એ તો કાશી વિશ્વનાથને અડીને જ મંદિરમાંથી બહાર નીકળો એટલે અન્નપૂર્ણામાનું મંદિર, કાળભૈરવ દાદાનું મંદિર, પછી તુલસીદાસ માનસરોવર મંદિર પણ આવેલું છે, જે દુનિયામાં પણ કહી શકાય કે કઈ જગ્યાએ જોવા ખાસ મળતું નથી. અહીંયા બનારસમાં એક જ જગ્યાએ જોવા મળે છે. પછી આગળ જઈએ તો સારનાથનું મંદિર પણ આવેલું છે. ત્યાં આપણા 4 વેદો છે તેમાં 4 વેદો પછીનું 5મો વેદ સ્થપાય એમ છે, એવું કહેવામાં આવે છે કે સસર્વ વેદ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં હજી તો મંદિરનું બાંધકામ શરૂ છે. 3 થી 4 લેયર થયા છે, હજી 7 માળ થાય એવું કહે છે કે 2 થી 4 હજાર લોકો એકસાથે ધ્યાન કેન્દ્રિત કરી શકે તેવું બનાવવામાં આવશે. ત્યાં સરસ મજાનું ગાર્ડન બધું છે. પછી
ઘણું બધું એવું ફરવાલાયક સ્થળ છે. સારનાથ છે, જ્યાં બૌદ્ધ લોકોનું માટેનું પણ છે મંદિર છે સારનાથમાં, અને ત્યાં પણ ગાર્ડન છે, પછી આમ મોટી બધી જગ્યા છે, હરી શકાય એવું ઘણું બધું છે. બીજું આવતા નેક્સ્ટ વિડીયોમાં કહીશ. બધાને મારા જય શ્રી કૃષ્ણ. મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આપ સૌનો સાથ રહે તો હું આવા ને આવા વિડીયા મૂકતી રહીશ. બધા ફોલો ને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને.